મતદાન કર્યું। રાજ્યના નાગરિકોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા અનુરોધ કર્યો। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે સુરત શહેરના નિર્ધારિત મતદાન મથક પર જઈને પરંપરાગત રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે તેમની સાથે પત્ની અને પરિવારના અન્ય વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ સામાન્ય નાગરિકની જેમ જ હરોળમાં ઊભા રહીને પોતાની પાળીની પ્રતીક્ષા કરી હતી અને ત્યારબાદ વીજાણુ મતદાન યંત્ર દ્વારા પોતાનો મત નોંધાવ્યો હતો। સુરતમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન કાર્યક્રમ વચ્ચે મંત્રીની આ મુલાકાતે મતદારોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો। રાજકીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। તેમણે લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે યુવા મતદારોને પ્રથમ વખત મતદાન કરનારા નવલોહિયાઓને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમણે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા ખાતરી આપી હતી કે મતદાન પ્રક્રિયા નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે।